હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગુડ મોર્નિંગ ગાઈઝ. તો આજે અત્યારે મારે સવારમાં જવાનું છે સ્કૂલે. તો હું કન્ફ્યુઝ થાઉં છું આઉટફિટ માટે. આ પ્લાઝો તો પહેરો છે, બટ એના ઉપર વ્હાઇટ ટોપ કયું પહેરો. મારી પાસે 3 વ્હાઇટ ટોપ છે, એક આવાનો, એક આવાનો અને એક આવાનો. સો આ તો ઓફ વ્હાઇટ છે અને ઇન કર્યા પછી પણ અહીંયાથી પેટર્ન છે ને એટલે એટલું ખાસ નથી લાગતું. તો ચેન્જ કરીએ અને બીજું આઉટફિટ જોઈએ, બીજું વ્હાઇટ ટોપ જોઈએ. ચેરી પેન્ટ છે પ્લાઝો ટાઈપનું, એટલે એના ઉપર કાં તો વ્હાઇટ જાય યા તો ફિર બ્લેક જાય. બટ મારી પાસે બ્લેકમાં લોંગ સ્લીવમાં કંઈ નથી, કારણ કે વિન્ટર સિઝન સ્ટાર્ટ થયો છે તો થોડું એ ટાઈપનું લુક કરવું છે. સો વ્હાઇટમાં છે તો ચલો નેક્સ્ટ શર્ટ ચેન્જ કરીએ અને જોઈએ કે એ સારો લાગે છે યા તો ફિર ઓપ્શનમાં ટી શર્ટ છે વ્હાઇટ કલરની, તો જોઈએ. સો ગાઈઝ, સેકન્ડ વ્હાઇટ શર્ટ છે આ. એના આપણે તક કરીએ. આ સારું લાગે છે થોડું, બટ લુક થોડું સિન્સિયર લુક લાગે છે, સિન્સિયર ટાઈપનો લુક લાગે છે આમાં. સો નેક્સ્ટ જે એક છે ટી શર્ટ, તે ટ્રાય કરીએ અને જોઈએ કે આના ઉપર કેવું લાગે છે. સો ગાઈઝ, વ્હાઇટ ટી શર્ટ પહેરવા પહેલાં મારી પાસે આ પિંક કલરની ટી શર્ટ હતી લોંગ સ્લીવમાં નેક બેઝ પર, તો એ પણ ટ્રાય કર્યું. લુક તો આનું પણ થોડું ઘણું એવું સારું આવે છે, બટ લાસ્ટ વ્હાઇટ ટ્રાય કરીએ અને એના પછી ડિસાઈડ કરીએ કે આજના આખા દિવસનો આઉટફિટ કયો છે તે. સો ગાઈઝ, આ વ્હાઇટ ટી શર્ટ છે તો હવે આપણે આને ટક કરશું. ડન. સો ફૂલ લુક તો બધા કરતાં બેસ્ટ જો મને આ વ્હાઇટ ટી શર્ટનું લાગે છે. તો તમે કમેન્ટમાં કહો કે તમને ફૂલ લુક કયું ફાઇન લાગ્યું. તો આજનો આઉટફિટ વ્હાઇટ ટોપ એન્ડ મરૂન પ્લાઝો. તો ચલો, તો દિવસની શરૂઆત કરીએ. તો પહેલાં તો અત્યારે વિન્ટર સિઝન છે ને એટલે મારી સ્કિન બહુ ડ્રાય થઈ ગઈ છે, તો એને મોઇશ્ચરાઇઝ કરીએ. સો ગાઈઝ, મોઇશ્ચરાઇઝ કરવા માટે હું તો એક લગાવું છું એમોલે ક્રીમ. બસ મારું મોર્નિંગનું રૂટીન એક જ છે, એમોલે ક્રીમ. એનાથી મારી સ્કિન થોડી હાઇડ્રેટ થઈ જાય છે અને પ્રોપર રીતે હું લગાવું છું, કારણ કે સ્કિનને વિન્ટરમાં ડ્રાય થવાથી કોઈ જ નહીં રોકી શકે. એટલે પણ આની ફ્રેગ્રન્સ ગાઈઝ બહુ જ સરસ છે, કોકોનટ ફ્લેવરમાં છે. ડન. બસ આના સિવાય હું બીજું કંઈ જ નથી અપ્લાય કરતી. અને એક છે આ ક્રેમેક્સ કરીને લિપ બામ, જે અહીંયા નથી મળતું, એ આઉટ ઓફ કન્ટ્રીનું છે. તો એ હું લગાવું છું લિપ્સ પર, કારણ કે મને બહુ જ ગમે છે. આની ફ્રેગ્રન્સ પણ બહુ સરસ છે અને રિઝલ્ટ પણ. તો ગાઈઝ ડન છે. અને હેર હું ઓપન રાખીશ થોડા કોમ કરીને. તો આ મારું આજનું ફાઇનલ લુક છે, બતાવો તમને. વેટ. સ્કૂલે જવા માટેનો ફાઇનલ લુક રેડી થઈ ગયો છે. સો ચલો હવે સ્કૂલે જઈએ અને આજના આખા દિવસમાં હું યુનિક વસ્તુનું તમને સજેશન આપીશ. કે આજે જેમ કે સવારમાં આઉટફિટનું સજેશન આપ્યું, તો ફૂડનું પણ આપીશ. એવી રીતના યુનિક વસ્તુનું સજેશન આપીશ. તો તમે મારા બ્લોગને આજે એન્ડ તક જોજો. સો ગાઈઝ, અત્યારે હું મારા ઘરે આવી ગઈ છું. સંજનાનો વેટ કરીએ છીએ ને આજના નાસ્તામાં છે પપ્પા લાવ્યા છે મલાઈને પાવ. સવારમાં મલાઈ પાવ કે ને તરફો બ્રેડ અને એની સાથે મલાઈ, શાક રોટલીની જેમ ખાઓ, મસ્ત લાગે. ત્યાં લોકોના નોનવેજનું ડિસ્કશન ચાલે છે કે આજે જમવાનામાં શું જમશે. તો ગાઈઝ, અત્યારે હું આવી છું મારા મામાના ઘરે
અને એક વસ્તુ નોટિસ કરી જ અત્યાર સુધીમાં કે બધા કહે ને કે મામાના ઘરે આવે ને એટલે જે શું કહેવાય આપને જે પોતા પોતી હોય ને મામાના ઘરના નાના નાનીના તે લોકો ઘરે જાય ને રહીને તો જારા બની જાય, પણ અમે તો અહીંયા એક દિવસ આવીએ ને તો એ જારા બનીને જઈએ એવું કામ. અહીંયા એન્ટ્રી થાય એટલે ધ્રુવી આ છે, ધ્રુવી પેલું છે, ધ્રુવી પેલાનું છે, ધ્રુવી તીકનું છે, ખાવાનામાં સીતાફળ છે, સ્ટ્રોબેરી છે, પછી વેફર્સ છે, શું ખાવું છે તમારે એ બધી જ વસ્તુ અહીંયા તમને મળી જાય એવું કામ છે. તો હું અહીંયા મામંત આવી હતી આજના બપોરના લંચ માટે. તો આજના બપોરના લંચમાં મારી મમ્મી બનાવવાની છે મારા માટે વેજ બિરયાની, પણ પેલી બહુ હાઈ ક્લાસ લેવલની વેજ બિરયાની નહીં, પણ નોર્મલ જે સસ્તી ને સિમ્પલ આમ બની જાય ને એવા ટાઈપની વેજ બિરયાની. તો તમને બતાવું કે કેવી રીતના બનાવે છે અને એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે સિરિયસલી. તો ગાઈસ બિરયાનીનો પહેલો પડાવ જે પનીર છે ને તેને ફ્રાય કરવાનો છે. તો પનીરને આ ટાઈપનું ડીપ ફ્રાય કરી દીધું છે. હવે એની અંદર તો તેની અંદર વઘાર નાખ્યો છે, તેજપત્તા અને આવું છે લાકડા જેવું તો જ પેલો પત્તો. અને હવે તેની અંદર કાંદોને ફ્રાય કરીશું. ગાઈઝ આની અંદર આદુ લસણ અને લીલો મસાલો નાખી દીધો છે, થોડી હલ્દી નાખી છે. તો હવે અંદર મેઇન ઇન્ગ્રેડિયન્ટ જશે શાહી બિરયાનીનો મસાલો, એ પણ આ ટાઈપનો જોવો જોઈએ, શ્રી વૃંદાવનનો શાહી બિરયાનીનો મસાલો નાખ્યો છે. અને હવે અંદર એડ કરશું ફ્રાઈડ પનીર. ગેસ ધીમો કરીને ગાઈઝ એની અંદર નાખ્યું છે દહીં. દહીં ઇઝ મેઇન ઇન્ગ્રેડિયન્ટ. અને હવે એને મિક્સ કરો. હવે આપણે એની અંદર એડ કરીશું રાઈસ. એટલે આ સિમ્પલ અને સોબર બિરયાની રેડી છે. તો ગાઈઝ રાઈસ રેડી છે, એની સાથે દહીં અને છાશ. આજના લંચમાં છે આ. સો ગાઈઝ અત્યારે હું આવી છું રાતનું ડિનર કરવા માટે. તો આજે હું ખાવાની છું શોર્મા. તો શોર્મામાં પણ મેં વિચાર્યું કે એક્ઝોટિક શોર્મા ખાઈએ, કે એમાં છે ને હેલ્ધી વેજીસ આવે, લેટેસ ઓલિવ્સ ને એ બધું. તો એટલે અનહેલ્ધી ફૂડ પણ નહીં થાય ને હેલ્ધીનું હેલ્ધી પણ ખવાય. તો બતાવો તમને આ કયું બનાવ તમારું બનાવ भाई मैंने कुछ भी नहीं डालने. इसमें से प्याज ना है उसमें देखना खाली. તો ગાઈઝ અહીંયા મારું રેપ આવી ગયું છે. રેપ નથી, શોર્મા છે, રેપ નહીં મળ્યું. સો ગાઈઝ અત્યારે ડિનર કરીને ઘરે આવી ગયા છે અને આજના માટે આટલું જ. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.